નમસ્તે. કેમ છો બધા? ભાઈ, તમે ક્યારેય તમારા મમ્મી પપ્પા પાસેથી સાંભળજો કે જ્યારે તમે પહેલી વાર પાપા પગલી ભરી હશે ત્યારે એમને કેવી મજા આવી હશે અને તમને કેવી મજા આવી હશે. અને તમારામાંથી તો કેટલાકે પોતાના નાના ભાઈ બહેનમાંય જોયું હશે કે એ લોકો જ્યારે નવું નવું ચાલતા શીખે, પાપા પગલી ભરતા શીખે ત્યારે કેવા ખુશ થઈ જાય. તો આવું જ કંઈક એક નાના બટુડા જોડે થયું છે. હવે એને પગલી ભરતા આવડી ગયું છે એટલે હવે જો એ મમ્મીને કહે છે કે હું તો આમ જઈશ તેમ જઈશ. તો ચાલો સાંભળીએ એવું ગીત. આ ગીત આવો મુન્નાભાઈ રમીએ એવા બાળગીતોના સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે અને સાંકળચંદ પટેલે લખેલું છે. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. હવે હું મામાને ઘેર જવાનો, હવે હું મામાને ઘેર જવાનો, હવે હું માસીને ઘેર જવાનો, હવે હું માસીને ઘેર જવાનો. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. હવે હું દિલ્હી જવાનો, હવે હું દિલ્હી જવાનો, હવે હું મુંબઈ જવાનો, હવે હું મુંબઈ જવાનો. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. હવે હું મમદેશ જવાનો, હવે હું મમદેશ જવાનો, હવે હું તમદેશ જવાનો, હવે હું તમદેશ જવાનો. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. હવે હું મામાને ઘેર જવાનો, હવે હું માસીને ઘેર જવાનો, હવે હું દિલ્હી જવાનો, હવે હું મુંબઈ જવાનો, હવે હું મમદેશ જવાનો, હવે હું તમદેશ જવાનો. મમ્મી મને પગલી ભરતા આવડી ગયું. મમ્મી મને ડગલી ભરતા આવડી ગયું. અસ્તુ.